હે દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ વિશે। આ યોજનાની અંદર કોણ ફોર્મ ભરી શકે છે, આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે અને આ યોજનાની અંદર ક્યારે ફોર્મ ભરવાના શરૂ થશે, એ તમામ માહિતી વિશે આ વિડીયોની અંદર હું વાત કરવાનો છું। તમે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। દોસ્તો, સૌપ્રથમ આપણે વાત કરીએ કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ છે શું। દોસ્તો, એવા વિદ્યાર્થીઓ જે ધોરણ 1 થી 8 લઈને સળંગ અભ્યાસ કર્યો છે, એક પણ વાર નપાસ નથી થયા અને અત્યારે ધોરણ 8 માં અભ્યાસ કરી રહ્યા છે, અને બીજા એવા વિદ્યાર્થીઓ કે જે આરટી એક્ટ 2009 હેઠળ ધોરણ 1 માં વિનામૂલ્ય પ્રવેશ મેળવેલો હોય અને તેવા વિદ્યાર્થીઓ ધોરણ 1 થી લઈને 8 સુધી સળંગ અભ્યાસ કર્યો હોય, એક પણ વાર ફેલ ના થયા હોય, અત્યારે તે ધોરણ 8 ની અંદર અભ્યાસ કરી રહ્યા હોય, તો તેવા વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપની અંદર પરીક્ષા આપી શકે છે। અને અહીંયા જો ટોટલ 50,000 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા આપે છે, તો 25,000 એવા તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે। ધોરણ 9 થી 12 ના અભ્યાસ માટે તે લોકોને શિષ્યવૃત્તિ પૂરી પાડવામાં આવશે। આ પરીક્ષા અંતર્ગત તે લોકોને અહીંયા જો પાસ થઈ જાય છે અને જો મેરિટની અંદર આવે છે, તો 25,000 જેવા વિદ્યાર્થીઓને અહીંયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। ધોરણ 9 થી લઈને 12 સુધીના અભ્યાસ માટે તે લોકોને આ સ્કોલરશિપ મળતી હોય છે। ત્યાં તમે સમજી ગયા છો કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ છે શું। હવે વાત કરીએ તેના કાર્યક્રમ વિશે કે તેની અંદર તમે ઓનલાઈન ક્યાંથી ફોર્મ ભરી શકશો, કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી તમે ભરી શકશો। જે જાહેરનામું અહીંયા બહાર પાડવામાં આવ્યું હતું મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું, એ 24/2/2025 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતી। અહીંયા રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો જે સમયગાળો છે 25/2/2025 થી 6/3/2025 દરમિયાન તમારે રજીસ્ટ્રેશન કરી લેવાનું છે। અને પરીક્ષા ફી જે તમે જોઈ શકો છો નિઃશુલ્ક છે, કોઈ જાતની પરીક્ષા ફી તમારી પાસે લેવામાં આવશે નહીં। પરીક્ષાની તારીખ છે એ 29/2/2025 છે, જે તારીખે અહીંયા પરીક્ષા લેવામાં આવશે। હવે વાત કરીએ કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની અંદર કયા કયા બાળકો આ યોજનાની અંદર પરીક્ષા આપી શકે છે। કસોટીમાં બેસવા માટેની જે પાત્રતા છે તમે જોઈ શકો છો કે સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 નો સળંગ અભ્યાસ કરી ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલા હોય તેવા આવકની મર્યાદા ધ્યાન લીધા વગર તમામ વિદ્યાર્થીઓ, અથવા અહીંયા તમે જોઈ શકો છો અથવામાં આરટી એક્ટ 2009 હેઠળ જોગવાઈ હેઠળ જે સમયે આ સ્વનિર્ભર શાળાઓમાં 25% મર્યાદામાં ધોરણ 1 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ જેઓ હાલ 2025 ની અંદર ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલા હોય, જેઓની વાલીની આવક જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા વખતે આરટી એક્ટ 2009 હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતાં વધુ ના હોય, તો તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે। તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ છે શું, તેની અંદર ફોર્મ કોણ ભરી શકે છે અને કઈ તારીખથી કઈ તારીખ સુધી આની અંદર ફોર્મ ભરી શકાશે। જો તમે જાણવા માંગતા હોય કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય, તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો। હું ચોક્કસથી એક નવો વિડીયો બનાવીશ અને જેની અંદર તમને બતાવીશ કે તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો। અને આ વિડીયોની અંદર મેં જે તમને માહિતી આપી એ તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।